સીતારામ બધાયને. બાદ માથું ધોયું હતું, તેલ નાખવાનો વારો નહોતો આવ્યો. આજે મસાજ કરવીશ, મસાજ. ટકલીમાં મસાજ કરવીશ. અને વાળ કટકા બટકા છે ને કે રહેતા જ નથી. મારા ને બાના છે ને હરખા વાળ છે. જરાક એક દી ધોયું હોય ને ત્યાં ગાંડા જેવા લાગે છે. માથું ધોયું હતું ને કાલ નવરાવીને ધોયું હતું માથું. માથું હમણાં ગરમી છે ને બે દે ધોઈ નાખું. એની મજા આવે છે. બેન કહેતા હતા કે ઓક્સિજન ઉઠક બેઠક કરે ને મગજમાં ઓક્સિજન નહીં પહોંચતું હોય ત્યારે ઓક્સિજન પહોંચાડ દો મસાજ કરી. ઈ બેટ આમ એને હક જ નથી થતું એટલે એમ કરે. હમણાં હો તેલ નાખું. તેલ જોવે કાકા બાર લગાડે હાચ. તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે વાહ. ઊંચું જો પાતળા વાળ છે ઊંચું એવી ખાલી શેકા જરાક છે એટલા પર. આમાં ઢીંગલું બેન છે. બેબીને ઘડીએ ઘડીએ તૈયાર કરવાની. કોરાવાળનું માથું કાલ 2 ફેરે હોય. ન મેળાય તરત જ વીખી નાખે પાછા. મેં કીધું હરખાઈ નવરી થઈ ને એટલી ગૂંચું વધી જાય છે. બસ આખો દી લોહીતે રાખે ને ઉઠે ને હુવે આમાં તો હવામાં 6 મહિનાથી ન હોય ધ્યાન રાખવું પડે. જરાય તણાવા તો દેવાય નહીં. પાતળા વાળ છે ઉતરે ઢગલા. સીતારામ બધાયને. બાને રમાડવા માટે અમારે કેવા કેવા પ્રયત્ન કરવા પડે છે. નહીતર દોડી કરે. બપોરના વાગ્યા છે હજી તો 3 વાગ્યા ને હજી ચા પાણી પીવાના બાકી છે. કૂવાનો વારો કોઈનો આવતો નથી. રાતે તો સમજાણું દીએ તો સમજાણું ન હોય તો રાતે નીંદર કરવી જોઈએ. એટલે નીંદર પૂરી ન થાય એટલે દીકરો મારી ઉપર રાયડું નાખે, નો દીકરો એના દીકરા ઉપર રાયડું નાખું. મારે નીંદર નથી થઈ. લોકો મારે નીંદર નથી થઈ. બાકે તમે બે ઊંડા માથા પસાડો, મારે કઈ લેવા નહીતર દેવા. આપણે નીંદર મન થાય તો થઈ જાય. આપણે બેઠા બેઠા નીંદર કરી લઈએ, હાલતા હાલતા નીંદર કરી લઈએ. કેવા જોવે છે. બપોરે હોવા નથી દીધો મને. કોઈને હોવા ન દે. બપોરે હું જરાક વાર ઉપર વહી ગઈ હતી અને આખો દી આપણે ઢહેડા કરતા હોઈએ છે ને એને વાંધો રિક્ષામાં વાંધો નથી આવતો. એ તો ભાડું ન હોય તે બેઠા બેઠા અમારે આ માણસ એવું છે કે રિક્ષામાં બોલ કયો રિક્ષામાં બેઠો હોઈ ગયો. એને કઈ ઓલું નહીં, ગમે ત્યાં નીંદર આવી જાય ને આપણે બાયુનો સ્વભાવ છે ને એવા હોય કે હાવ શાંતિ હોય ને તો જ નીંદર આવે. એટલે હજીરીક વાર હું અડધી પોણી કલાક ઉપર ગઈ પણ ગરમી એવી છે અને અરાયું ના ઢગલા થયા છે આખા શરીરની અંદર. કાંઈ કેરી તો હું તો ખાતી નથી, ખબર નહીં એટલી ગરમી નીકળી પડી છે. અને બાને હું એ જ વાત કરતી હતી ભગવાનની એક મહેરબાની છે કે ગરમી નો થાય, ઠંડી બહુ ન લાગે, શરદી ઉધરસ આવું કઈ નથી થતું. ભગવાને કે ઇન્દ્રિયોને થોડીક બગાડી નાખીશ, બાકી હા વાંધો નથી. નહીતર અત્યારે ઉનાળામાં છે ને એક ઓલા બેન રહેતા ને કાલે અહીંથી નીકળ્યા ને તો કેતા હતા કે 1 મહિનો સુધી મારા હાહુને દવાખાને કે એમના એડમિટ રાખ્યા હતા કે ડાયાબિટીસ 500 અને બીપી એટલું ને એટલું નું. ભગવાન સારું આ દવાખાનું નથી દેખાડતા, નહીતર 2 જણા શું કરીએ પૂગીએ. ઈશ્વર ક્યાંક તો સામું જોવે છે એટલે અમારે સામું વાંધો નથી, સેવા થઈ જાય. આ તો દવાખાને રહેવું, પાછળ ખોટી થવું ને રૂપિયાનો ખર્ચો ને બધું. ને બાને રૂપિયાની ભગવાનની મહેરબાની છે કે દવાની જરૂર નથી પડતી. હવે આ મહેરબાની ઈશ્વર એના ઉપર કાયમ રાખે. મગજને તો અમે સાચવી લઈએ છીએ. એમ તો સમજે બધું,
જો બહાર બેઠા હોય ને તો મજા આવે, તો દોડ નહીં કરે. મોબાઈલ ગયો ગયો મોબાઈલ મોબાઈલ ગયો એમ કહીશ. એવી તો જો પેલા તો મોબાઈલનો લોક ખોલી અને પોતાનો ફોટો પાડી લેતા, વિડીયો ચાલુ કરી લેતા, પછી ચાલુ કરી લીધો જો. માતાજી આમ રમાડવા પડે આખો દી. તો હાલો મિત્રો આવજો. બહારનો તો પ્રોગ્રામ ચાલુ જ રહીએ અમારે આમનામ અવિરત. અને સાઈડને રિક્ષા એટલે જવાનો ટાઈમ છે તો ચા પાણી પી લઈએ, જ્યોત્સનાબેન કામકાજ કરી લઈએ. બાને તો રેડી કરી દીધા છે. તો આવજો બધાય. સીતારામ. આર્મીનો સામાન છે બધો. સીતારામ બધાયને. મા દીકરો જો રમકડાથી ટાઈમ પાસ કરે છે. મિલિટરીની ટેન્ક બાને થોડીક વાર બેહાડવા હોય ને, સાના મના નકર અડિયું જ કાઢે રાખે, અડિયું જ કાઢે રાખે. તો હેલિકોપ્ટર કેમાં ઓલા છોકરાઓને ગુચવવા પડે ને એમ ગુચવવા પડે. મિલિટરીની જીપ જો, નાના નાના છોટેણિયાઓના રમકડા છે બધાય. જોઈએ રાખે જો એને હમ બધાય નાના ઢીંગ જો હવે જો. મારા છોકરા રમ્યા હતા રમકડાથી, હાચવીને મૂક્યા હતા. પાછા હવે બા રમે એનાથી. બા હવે હાવ નાના જ થઈ ગયા છે અમારે. થોડીક મિલિટરીના છે હો. થોડીક વાર એમાં પોરવાય ને તો 5 મિનિટ કાઢે ને કાયમ, તો એ ધલવલાટ ઓછો કરે. વાળ બાળ બાંધી જો 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 ટેકે ભૈયા જઈને અલી ઓસી કો રાખ દેવા હે. એને મને હવે ઉંમર પ્રમાણે એના જીવને જરાય વાર આમાં બેઠા બેઠા હક નથી થતું, હુતા હુતા હક નથી થતું. કાં 4 પગે ઘુમરા લીધે રાખે અને કાં ઉઠક બેઠક કરી રાખે. જીવ પોરવાતો નથી કેમાંય. નથી રમવું. ખોરામ લઈને બેઠા છો. પૂછો જોઈએ આ શું છે. યાકીન વયા જાઓ. એ લઈ જાઓ, આટો મારી આવો અમદાવાદ ને સુરત ને જાઓ. મા દીકરો બે પ્લેનમાં બેસી જાવતી નડે જ નહીં. પ્લેન અહીં છે જો, એમાં હેલિકોપ્ટર છે જો. હેલિકોપ્ટરમાં એક ઉડાન ભરી આવો. દરિયામાં એક આમ ઘૂબરો મારી આવો. મા દીકરો જાઓ, પોરબંદરની ચોપાટી જોઈ આવો. જો હે હો. એ ઓલા ટાર્ઝન છે હો. બે ભાઈઓ ને બે ટાર્ઝન હતા. એક ટાર્ઝન ઓલો કે હું ટાર્ઝન, આ કે હું ટાર્ઝન. બે ને ગાડીઓ મિલિટરીની ને રમકડા નોખા. બીજા બધા તો ભાંગી ગયા, પણ આ મજબૂત હતા ને એ ટઈકાસથી. હજી છોકરા થઈ ગયા. એક 31 વર્ષનો થયો ને એક 27 વર્ષનો થયો. હજી રમકડા નથી તૂટ્યા. હવે 6 મહિનાના બાળક પાછા બાર રમે છે. અમે રમાડીએ એવા ડાયા પાછા. એક દી હું રમાડતી હતી. એ બધા ઘણા બધા રમકડા છે. કેટલા બધા આખી ઓલી કોથળી ભરીને રાખી છે. આ તૂટે એવા નથી આ રમકડા. ગમે એવા તમે આને ઘા કરો ને, પછાડો ને. નહીતર તો મારા છોકરાઓ પાસે તો ગમે એવી અમે મેળામાંથી જતા ને તો લઈ આવીએ મેળામાંથી રમકડા. 1 કલાકમાં તો એ બધું આખું એનું ફોલ્ડિંગ થઈ ગયું હોય. ઓપરેશન તો તરત કરી નાખતા બે ભાઈઓ. આ બધા જ તૂટે એવા એકય રમકડા નથી. જો મસ્તી ના હે બધા. આ એકય છે ને, આ બધા બહુ મજબૂત છે. આ વિદેશના છે. મારા નણંદની જીતું લઈ આવ્યો તો. કોણ લઈ આવ્યું હતું? મારા નણંદનો દીકરો લઈ આવ્યો તો લંડનથી. મારા છોકરા નાના નાના હતા ને ત્યારે એનો રમવા કે આના માટે છે ને આ જ રમકડા યોગ્ય છે, બાકી આને કઈ રમકડા લાયક નથી. હવે છોકરા મોટા થઈ ગયા અને હવે અમારે આ છોકરું રમે છે રમકડેથી. છોકરાઓને ઘરે છોકરાઓને તો વેત નથી આવતો. એને ઢગલા છે. ઓલી મનસા એકય રમકડે રમતી નથી.
ઘા કરે ઘા કરે બધા રમકડા લઈ લઈને. હાલો મિત્રો, આવજો.